જીવનની અંદર, જગતની અંદર મહાનમાં મહાન કોઈ હોય તો એ છે નારી, માં, આપણી બહેન. ત્યારે શાંતિ શાંતિ, થેન્ક યુ. બહેન આપણી અગર તો માતા. પણ એક જગ્યાએ ખાસ ધ્યાન રાખવાનું શું છે કે બ્રહ્માએ એટલે કે ભગવાને આખું જગત પહેલા રચ્યું અને પછી બ્રહ્માએ આરામ કર્યો. ત્યાર પછી બ્રહ્માએ પુરુષને રચ્યો, પુરુષને રચ્યા પછી બ્રહ્માએ આરામ કર્યો અને ત્યાર પછી છેલ્લે બ્રહ્માએ સ્ત્રીને રચી. પણ સ્ત્રીને રચ્યા પછી બ્રહ્માને આરામ ન મળ્યો અને પુરુષને આરામ ન મળ્યો. કરમસદ સિવાયની વાત છે. પણ તમે 3 તબક્કે ખાસ માર્ક કરજો, નોંધ કરજો કે સ્ત્રી મહાન શા માટે છે, આપણી માતા, આપણી બહેન મહાન શા માટે છે, નારી નારાયણી મહાન શા માટે છે. 3 તબક્કે કોઈ પણ જગ્યાએ તમે જોશો કે કોઈના, માફ કરજો, ત્યાં બાળકનો અવતાર થાય, બાળકનો જન્મ થાય ત્યારે આજુબાજુના લોકો આવીને પૂછશે હા માની તબિયત કેમ છે. ત્યારે તરત જ પ્લીઝ અહીંયા કોઈ વાત કરતું તો મહેરબાની, મારું શું ધ્યાન દોરે છે, મહેરબાની. અંદર કોઈ વાત કરે છે ભાઈ, પ્લીઝ મહેરબાની, આપની જો શાંતિ રાખો તો એ બાજુ, કારણ કે મારું કાંઈ બાજુ જાય. તો આખું જગત રચ્યા પછી તો વાત થઈ. હવે આ 3 તબક્કે શા માટે કે કોઈ પણ જગ્યાએ બાળકનો જન્મ થાય એટલે આજુબાજુના લોકો આવીને પૂછશે કે કા માની તબિયત કેમ છે. ત્યાં સ્ત્રી આવી, આપણી માતા, આપણી બહેન આવી. જ્યારે કોઈ પણ પુરુષ પરણશે ત્યારે પણ આજુબાજુના લોકો આવીને પૂછશે કા વહુ કેવી છે. ત્યાં પણ સ્ત્રી આવી, આપણી બહેન, આપણી માતા. અને જ્યારે પુરુષ મરી જશે ત્યારે પણ આજુબાજુના લોકો આવીને પૂછશે કા એની બાયડી પાછળ કઈ મૂકી ગયો છે કે એમને મરી ગયો. આ 3 તબક્કે આપણે જોયું તો સ્ત્રી મહાન છે, પણ બહેનોમાં વધારે સબળતા થાય. માફ કરજો, આગળનો તમે જમાનો લ્યો જૂનો અને અત્યારનો જમાનો લ્યો. આગળના જમાનામાં કેવો ગીતો હતા અને આજના જમાનામાં કેવા જાતના ગીતો છે. આગળનો અને અત્યારનો જમાનો ઘણો તફાવત છે. આગળના વખતના કેવી જાતના ગીતો હતા, ફિલ્મોના પણ, કે હમ જી કે क्या करेंगे, हम जी के क्या करेंगे, जब दिल ही टूट ગયા. આ ગીતની અંદર આપણને કઈક ભાવ મળતો, એનો આપણને અવાજ ખરજ આપણને ગમતા, કાનને આપણને ગમે, મનને આનંદ થાય. અને અત્યારના ગીત કઈ જાતના હોય છે, માફ કરજો, આમાં બોલેગા તો બોલોગે કે બોલતા. આમાં મારો કોઈને ઉતારી પાડવાનો આશય નથી, પણ શબ્દો અને જે તરજ આગળની હતી અને અત્યારમાં ઘણો તફાવત છે જૂના અને નવા ગીતોમાં. ત્યારે આગળના વખતના જયારે બહેનો ભેગા થાય, રમલીન, હોંગલીન, મોંગલીન, નુંદુડીન, કંકુડીન, ગુલામલીન, કરીમલીન, હવે એમના ઘરના બધા નાચ્યો કાને સગનો મોનો ટપડો બહાર જાય ત્યારે બધી બહેનો ભેગા થઈ અને એવા સુંદર મજાના ગીતો ગાતા, એવા ભાવવાહી ગીતો ગાતા કે જે ગીતોની અંદરથી આપણને કંઈક સંસ્કાર મળતા, જે ગીતની અંદરથી આપણને કંઈક જાણવા મળતું. એ વખતના બહેનો ભેગા થઈને કેવી જાતના ગીતો ગાતા કે હો રાજ રે વાવડીના અમે પાણી ભરવા ગયા તા, મને કેર કાંટો વાગ્યો. હો રાજ રે આ ખાંડણિયા કઢાવો, મને ધબક ધબક થાય રે, ધબકારે જીવડો જાય રે. એ વખતના બહેનો આવા સુંદર ગીતો ગાતા કે જેમાંથી આપણને કઈક જાણવા મળે. પણ અત્યારના બહેનો ભેગા થાય, કરમસદ સિવાયની વાત છે, ત્યારે કેવી જાતના ગીતો ગાય. દાખલા તરીકે પતિદેવ બિચારા થાયકા પાયકા ઓફિસેથી આવે અને પત્ની રસોડામાં બેઠી બેઠી જયારે બળબડાટ કરવા માંડે ત્યારે આજનો પતિ સહન ન કરી લે. એક પત્ની જયારે બળબડાટ કરવા માંડી, પતિદેવ થાયકા પાયકા ઘરે આવ્યા ત્યારે આ પતિદેવ થી શેરવાનું નહીં અને પતિદેવ એની પત્નીને શું કહે છે, धरती की तरह हर दुख सहले, सूरज की तरह तू जलती जा, बकरी ની મફક બે બે કરી લે, કૂતરા ની મફક તું બસતી જા, તું વેર ની દાળ વઘારીને ચૂપચાપ તું રોટલા ઘડતી જા, ચૂપચાપ તું રોટલા ઘડતી જા. અરે ઓ રે, અરે ઓ રે, ખાવાનું તમારે તપેલા ભરી ને ટુન ટુન જેવી કાયા રે, ફેશન તે કેટલી વધારી છે, અહીં લેંગા પાટલું ને ફાઈટા રે. અરે ઓ રે, અરે ઓ રે. ગીતોમાં આટલો તફાવત, પણ ગીતો કરતા વાતોમાં વધારે તફાવત હતો. આગળના વખતના બહેનો ભેગા થાય ત્યારે વાતો કઈ જાતની કરે, કા મુઈ કંકુડી, મુઈ તું તો કોઈ દી તારા વરની વાત જ ન કર, જાણે કેમ તારી એકલી ને વર હોય અમારે ન હોય. પણ મોય હું મારા વરની શું વાત કરું, મારા વરમાં છે ને એની માએ જરા મીઠું જ નથી નાખ્યું. એ ભલે મીઠું નું નાખ્યું કે અમારા વરમાં સાકરના ગાંગડા નથી, પણ મોય તારો વર કેટલું ભણ્યો, મોય મારા વર તો નોન મેટ્રિક પાસ થઈ ગયો.
તારો વર કેટલું ભણ્યો? મોય મારો વર તો હું હાવ ઠોઠ. કેમ? અરે મારો વર તો હું 2 મહિના પેલા માંડ પૂંછડેથી પાસ થયો 12 પોથીમાં. હે બસ? હા, પણ તારો મુય વર કેટલો ભણ્યો? મારો વર તો મુય બહુ હોશિયાર. આય માં, પણ કેટલું ભણ્યો વાત તો કર. મારો વર તો છે ને મેટ્રિક પાસ થઈ ગયો, મેટ્રિક પાસ થઈ ગયો, ઇન્ટર પાસ થઈ ગયો, ફિન્ટર પાસ થઈ ગયો, BA BT થઈ ગયો, TB થવા ગયો. એ બહેન ને ખબર નહોતી કે BA BT શું કહેવાય અને TB શું કહેવાય, કારણ કે એ બહેન ભણેલા નહોતા. મારો કહેવાનો મતલબ આપ સૌ ભાઈઓ અને બહેનોને એ જ છે કે આ યુગમાં, આ સદીમાં દરેક ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ ખૂબ જ ભણવું જરૂરી છે, કારણ કે આપણે ભણશું તો આપણામાં સંસ્કાર રેડાશે, અને આપણામાં સંસ્કાર હશે તો આપણે દુનિયાના કોઈ પણ પટ ઉપર જશું, આપણી કરોડો રૂપિયાથી પણ વધુ કિંમત થવાની જ છે. ત્યારે એ તો બહેનોના આગળના વખતની વાત અને અત્યારના જમાનાની વાત. પણ અત્યારના જમાનામાં એક બહેનપણીના ઘરમાં ઓચિતા ઘૂસી ગયા. મારા ભાઈ ઘરમાં છે? ના નથી. શું કામ? મારે ખાનગી વાત કેવી છે, સાચું કે મારા ભાઈ ઘરમાં નથી. ના, એ તો ઓફિસે ગયા. શું છે? બોલને, જે કેવું હોય કે અમે તો તને માર્કેટમાં મળી ત્યારે જે હોય ખાનગી જાહેરમાં કહી દઈશ. બોલ શું છે? બહુ ખાનગી. બાબો ક્યાં ગયો? બાબો તો સ્કૂલે ગયો છે. બોલને શું છે? છે ને મને છે ને 12 છોકરા થયા ને પછી જ મને ખબર પડી કે મારા પતિ મને પ્રેમ નથી કરતા. હે? તને 12 છોકરા થયા પછી ખબર પડી કે તારા પતિ તને પ્રેમ નથી કરતા? અને પ્રેમ કરતા હોત તો કેટલા 24 થાત? ઓલા બેન નું લાપસી જેવું મોડું થઈ ગયું અને ચાલ્યા ગયા. ત્યાં બાબો નિશાળેથી સાંજે આવ્યો. આ બહેન બહાર બેઠેલા અને બાબો અને આ એની બા બહાર ઉમરા પર બેઠેલા. ત્યાં જ્યોતિષ મહારાજ એક નીકળી પડ્યા. ઉમરબા સિદ્રમરી ફરા સિદ્રમરી ફરા સિદ્રમરી બેનબા, તમારે કઈ જોશ બોશું જોવરાવું છે? હા ભાઈ ઉભા રહ્યો. એ જ્યોતિષ મહારાજ મારે જોશ જોરાવું. કાંઈ વાંધો નહીં બેનબા, રોકડો 100 રૂપિયા મૂકી દો. લ્યો આ 100 રૂપિયા જ્યોતિષ મહારાજ જોશ જોઈ આપો. કાંઈ વાંધો નહીં બેનબા, પણ મારે કોણ જોશ જોવાનું છે? છે ને આ મારો બાબો બેઠો ને એનું. કાંઈ વાંધો નહીં બેનબા, તમારા બાબાના ગ્રહ તો ઘણા જ ઉજળા છે, ટ્યુબલાઇટ ની જેમ ઝગમગ થાય છે. શુક્રનો ગ્રહ ઉતરી અને માથે ડુક્કર નો બેસે છે. એ તો ઠીક, પણ કંઈક આગળ ગયું ને. હા બેનબા, 100 રૂપિયા તમે મને દક્ષિણા આપી છે એટલે મારે તમને ઘણું કહેવાનું હોય. અત્યારે બેનબા તમારા બાબાની ઉંમર કેટલી? મારો બાબો અત્યારે 9 વર્ષનો છે. કાંઈ વાંધો નહીં બેનબા, અત્યારે તમારો બાબો 9 વર્ષનો છે તો 9 વર્ષ પછી તમારો બાબો 18 વર્ષનો જુવાન થઈ જશે. કેમ 9 વર્ષ પછી 18 વર્ષનો થઈ જાય? હા બેનબા, હજી તમને ઘણું કહેવાનું છે. તમારા દીકરાના જ્યાં સુધી લગ્ન નહીં થાય ત્યાં સુધી પરણશે નહીં. કેમ? મારા દીકરા લગ્ન ન થાય ત્યાં સુધી ના પડે? ના. હવે બેનબા છેલ્લી વાત કીધું છું, 100 રૂપિયાનું કામ પૂરું થવાની તૈયારીમાં છે. તમારા દીકરા માટે છેલ્લી વાત એ જ કહેવાની છે ભવિષ્યમાં કે તમારો દીકરો જ્યાં સુધી મરશે નહીં ત્યાં સુધી જીવતો રહેશે. આ જ્યોતિષ મહારાજે પૈસા લૂંટી લીધા અને આગળ ચાલ્યા ગયા. માફ કરજો, આપણે જે છેતરપિંડી કરવા વાળા માણસો હોય છે એનાથી આપણે ખાસ ખ્યાલ રાખવું જોઈએ, કારણ કે આવા લે ભાગવો ઘણા દુનિયાની અંદર હોય છે તો આપણી પેટની ખાતર રખડતા હોય. પણ મેં આપને વાત કરી કે નિર્દોષ ભાવે જેમ છબડા થાય. આજે હું તો એક મામૂલી કલાકાર છું. આ થિયેટરની અંદર, આ ઓપન એર ટોકીઝમાં આપ સૌ ભાઈઓ અને બહેનો અહીંયા ઉપસ્થિત છો. આપ સૌ જનતાને હું મારા ઈશ્વર અને ભગવાન તરીકે માનું છું. જનતા જ ને હું મારા ઈશ્વર અને ભગવાન માનું છું. એમ અમારા જીવનની અંદર ઘણા એવા છબડાઓ થઈ ગયા છે કે જેમાંથી અમને હસવાનું મળ્યું છે, આનંદ મળ્યો છે. હું તો એક નાનો કલાકાર છું, પણ આપ મોટા કલાકાર લ્યો. દાખલા તરીકે આપણે લઈએ R.D. બર્મન અને S.D. બર્મન, કે જે બહુ મોટા સંગીતકાર છે અને એના ઘણા એવા ગીતો બહુ જ ફેમસ થયા છે. અને ખાસ કરીને એક ગીત હમણાંનું હરે રામ હરે કૃષ્ણનું દમ મારો દમ મિટ જાય ગમ, જે આશા ભોસલે ગાયેલું છે. આ બે બાપ અને દીકરો R.D. બર્મન અને S.D. બર્મન, મોટા મ્યુઝિક ડાયરેક્ટર, બંને જણા પાસે આ હરે રામ હરે કૃષ્ણનું ગીત લખાઈને આવ્યું, દમ મારો દમ મિટ જાય ગમ. હવે આ બંને ડાયરેક્ટરોએ વિચાર કર્યો કે આ ગીત ગવડાવવું કોની પાસે? તો વિચાર કર્યો કે ચાલો આપણે દરેક ગાયકો પાસે જઈએ, જે ગાયક સારું ગાય બતાવે તેમને આપણે આ ચિત્રની અંદર પ્લેબેક સિંગર તરીકે લેવા. આ ગીત લખેલું લઈ અને પહેલા વેલા આવ્યા મુકેશ પાસે, એની સામે ગીત રજૂ કર્યું. ત્યારે મુકેશે દમ મારો દમ ની કેવી રીતે તરત બનાવી દીધેલી. दम मारो दम भाई रे मिट जाए सारे गम, बोलो सुबह शाम रे हरे कृष्ण हरे राम, बस यही अपराध मैं हर बार करता. આ કેવું જૂનું ગીત કાઢ્યું, આ તરત ન ચાલે. આ ગીત લઈ પોતે પોતાની કારમાં બેસી અને સીધા આવ્યા, માફ કરજો, બહુ સારા કવાલ યુસુફ આઝાદ એના ઘેર આવ્યા. એ પોતે બેઠેલા, ઢોલક વાળો પણ એની પાસે બેઠેલો. વિનંતી કરી, યુસુફ આઝાદે ગીત સામું જોયું અને એને R.D. બર્મન અને S.D. બર્મન ને દમ મારો દમ ના ગીતની કેવી રીતે તરત બનાવી દીધેલી. અરે દમ મારું દમ, અરે દમ મારું દમ और मिट जाए वम, अरे बोलो
अरे बोलो शुभ शाम हरे कृष्ण हरे राम बोलो शुभ शाम हरे कृष्ण हरे राम अरे दम मारू दम और मिट जाए बम अरे बोलो शुभ शाम हरे कृष्ण हरे राम अरे बोलो शुभ भाई साहब આ કવાલી નહીં ચાલે અમારા પિક્ચરમાં અત્યારે નથી અમારા તરત બનાવે માફ કરજો તકલીફ આપી આપને એ પોતાની કારમાં બેસી અને મહેન્દ્ર કપૂરના ઘરે આવ્યા એની સામે ગીત મૂક્યું એ બાથરૂમમાંથી નાહીને બહાર નીકળ્યા અને ગીત સામું જોયું હાર્મોનિયમ લીધું તબલાવાળાએ બેસાડ્યા અને મહેન્દ્ર કપૂરે કેવી રીતે તરત બનાવી દીધી દમ મારો દમને दम रे मारो दम मिटे रे जाए वम बोलो शुभ शाम हरे कृष्ण हरे राम हो 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 इन हवाओं में इन फिजाओं ભાઈ સાહેબ નહીં ચાલે તો તે પોતાના સ્ટુડિયોમાં આવી ગયા દેવાનંદને વાત કરી તો કે ભાઈ શું કામ દુઃખી થાવ છો બીજા કોઈ સારા કલાકારને લ્યો ત્યાં આપણે એવા કોઈ ગુજરાતી એક બે જણા આટા મારતા હશે તો ભાઈ અમારા ગુજરાતી અવિનાશ વ્યાસ તો કે હા वो तो याद ही नहीं आता चलो चलो સીધા આવ્યા આપણા ગુજરાતી અવિનાશ વ્યાસ કે જે સારા ગીતો ગુજરાતી ચિત્રોમાં આપે છે અને સંગીત પણ આપે છે બહુ સારું એ અવિનાશ વ્યાસના પાસે આવ્યા એની સામે ગીત મૂક્યું એટલે આપણા અવિનાશભાઈ કેવી જાતની તરત બનાવી દીધી દમ રે મારો દમ મિટ જાય બધોય ગમ રે હોય દમ રે મારો દમ મિટ જાય બધોય ગમ રે આંખ લડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો હે દમ ભાઈ સાહેબ અમારા પિક્ચરમાં ગરબો કે રહાડો નહીં હાલે આ બંને જણા હજી વાતો કરતા હશે ત્યાં એની સાથે એક મિત્ર હતા તો કે ભાઈ સાયકલ જેવો અવાજ હજી આ મુંબઈની અંદર છે તો કે કોણ અરે સિયેત આત્મા તો કે હા એ તો યાદ નથી આવતું ચાલો ચાલો પાછી કાર વાળી અને સિયેત આત્માના ઘરે ગાડી લઈ ગયા સિયેત આત્મા હતા એમને વિનંતી કરી ગીત સામું મૂક્યું સિયેત આત્માને સિગારેટ પીવાનો અને પાન ખાવાનો બહુ શોખ છે એક બે સિગારેટ પીધી એસ્ટ્રેમાં ઓલવી ગીત સામું જોયું અને સિયેત આત્માએ દમ મારો દમને કેવી રીતે તરત બનાવી દીધેલી ભાઈ સાહેબ આમાં અમને નથી સમજો તેમાં પબ્લિકને ક્યાંથી સમજાય અમારે આવી તરત નથી જોતી અને આવ્યા પોતાના સ્ટુડિયોની અંદર ત્યાં અમારા કોઈ કાઠિયાવાડમાંથી કોઈ એક લોકગાયક આટા મારતા હશે એને કોઈએ કીધું કે ભાઈ આ ચાન્સ લેવો હોય તો એટલે આ કાઠિયાવાડી લોકગાયક જે હતા એ સીધા અંદર ઘૂસી ગયા વિનંતી કરી એટલે એની સામે પણ ગીત મૂકી દીધું ત્યારે એ કાઠિયાવાડી ભાઈડાએ કેવી રીતે તરત બનાવી દીધી ઓ જીરો મારો તાન મિટ જાય બધોય ગમ અરે બોલો શુભ વરસામ હરે કૃષ્ણ હરે રામ